કેશોદના અજાબ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેતા ભાવિ ભક્તો। કેશોદના અજાબ ગામે પટેલ સમાજ ખાતે ભાનુબેન દેસાઈના યજમાન પદે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના અજાબ ગામે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસપીઠેથી ભાગવતાચાર્ય વરુણભાઈ પંડ્યા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ પરથી અમૃત રસપાન કરાવી ભાવિકો ભક્તો શ્રોતાઓને સરળ ભાષામાં ઉદાહરણો અને ગીત સંગીત સાથે પુરાણોનું જ્ઞાન પીરસી રહ્યા છે। શ્રીમદ ભાગવત કથાના પાવન પ્રસંગોમાં હેમાંદ્રી ગણપતિ પૂજન, લક્ષ્મી નારાયણ પૂજન તેમજ ભાગવતીજીની શોભાયાત્રા અને મહાત્મ્ય, શુક પ્રાગટ્ય, ભીષ્મસ્તુતિ, શુક પરિચિતિ, મિલન, કપાલ પ્રાગટ્ય, શાક્ય યોગનું વર્ણન, સતી ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, જળભરતની કથા, પ્રધાત ચરિત્ર, નૃષિ પ્રાગટ્ય, હરિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય અને નંદ મહોત્સવ, શ્રી કૃષ્ણ બાળ લીલા, ગૌચરણ લીલા, ગોવર્ધન લીલા, ગોપી ગીત, કંસવધ, શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ, દ્વારકેશ લીલા, રાજસુઈ યજ્ઞની કથા સહિત જ્ઞાન યજ્ઞનું પૂર્ણાહુતિ અને દશાંશ યજ્ઞ યોજાશે। શ્રીમદ ભગવતનું આલેખન ઋષિગણની સભામાં સુત ગોસ્વામી દ્વારા કહેવામાં આવતી કથાના રૂપમાં કરવામાં આવ્યું છે। ત્યારે અજાબ ગામે પટેલ સમાજ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં રાત્રિના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કરી શ્રોતાઓ ધન્યતા અનુભવી રહ્યા છે। અત્યારે અમારા ગામ અજાબની અંદર તારીખ 9/4/24 થી 16/4/24 સુધી શ્રી ભાનુબેન દેસાઈ દ્વારા શ્રીમદ ભાગવત કથા ચાલી રહેલી છે। ભાનુબેન દ્વારા અમારા ગામની અંદર લગભગ આ 6ઠી 7મી કથાનું આયોજન થઈ રહ્યું છે। દર વર્ષે એમના દ્વારા શ્રીમદ ભાગવતની કથાઓનું આયોજન થતું હોય છે। એનો હેતુ માત્ર એક જ હોય છે કે ગામની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને બધા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો લાભ લે છે। તો આ કથાની અંદર બધા ખૂબ જ પ્રેમથી ઉત્સવ ઉજવે છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।